નમસ્કાર અમારા વાલા દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। મિત્રો, આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ એક મહત્વપૂર્ણ અને ચર્ચાસ્પદ માહિતી, જે હાલમાં લાખો પેન્શનરો અને સરકારી કર્મચારીઓ વચ્ચે ચર્ચાનો વિષય બની છે। છેલ્લા ઘણા સમયથી દરેક કર્મચારી અને પેન્શનર એક જ પ્રશ્ન પૂછતા જોવા મળી રહ્યા છે કે 8મા પગાર પંચનું શું થશે, પગારમાં કેટલો વધારો થશે, પેન્શનમાં શું ફેરફાર આવશે અને સૌથી મહત્વની વાત એ કે જુલાઈ 2026થી મળનારા મોંઘવારી ભથ્થા એટલે કે ડીએમાં કેટલો વધારો થવાની શક્યતા છે। મિત્રો, આજે અમે આ તમામ મુદ્દાઓને ખૂબ જ સરળ ભાષામાં અને વિગતવાર સમજાવવાના છીએ, તેથી વિડીયોને અંત સુધી જરૂરથી જોતા રહેજો, કારણ કે વચ્ચે ઘણી એવી માહિતી આવશે જે તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાની છે। અને એ પહેલાં ચેનલ પર નવા હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, છેલ્લા કેટલાક મહિનાઓથી દેશમાં મોંઘવારીના મુદ્દા પર સતત ચર્ચાઓ ચાલી રહી છે। સામાન્ય માણસથી લઈને સરકારી કર્મચારીઓ અને નિવૃત્ત પેન્શનરો સુધી દરેક વ્યક્તિ જીવન નિર્વાહના વધતા ખર્ચનો સામનો કરી રહ્યા છે। ખાદ્ય પદાર્થોના ભાવમાં વધારો, દવાઓના ખર્ચમાં વધારો, વીજળી અને ગેસના બિલમાં વધારો, મુસાફરીના ખર્ચમાં વધારો અને રોજિંદા જીવન સાથે જોડાયેલા અનેક ખર્ચામાં વધારો થયેલો છે। દરેક પરિવારના બજેટ પર સીધી અસર કરે છે। આવી સ્થિતિમાં સરકાર દ્વારા આપવામાં આવતું મોંઘવારી ભથ્થું કર્મચારીઓ અને પેન્શનરો માટે એક મહત્વપૂર્ણ રાહત તરીકે કામ કરે છે। મિત્રો, તાજેતરમાં જાહેર થયેલા ફુગાવાના આંકડાઓએ ફરી એક વખત આશા જગાવી છે કે જુલાઈ 2026થી મોંઘવારી ભથ્થામાં વધારો થઈ શકે છે। હાલમાં મળતી માહિતી મુજબ ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ એટલે કે AICPI-IW આંકડાઓમાં વધારો નોંધાયો છે। આ આંકડા જ ડીએની ગણતરી માટેનો મુખ્ય આધાર માનવામાં આવે છે। માર્ચ 2026 દરમિયાન આ ઇન્ડેક્સ 149.1 હતો, જે એપ્રિલ 2026માં વધીને 149.9 થયો છે। આ વધારો કદાચ સામાન્ય લોકોને નાનો લાગી શકે, પરંતુ ડીએની ગણતરીમાં તેનો ખૂબ જ મોટો પ્રભાવ જોવા મળે છે। મિત્રો, જ્યારે સરકાર ડીએ નક્કી કરે છે ત્યારે તે છેલ્લા 12 મહિનાની સરેરાશ ઇન્ડેક્સને ધ્યાનમાં લે છે। હાલમાં ઉપલબ્ધ આંકડાઓ મુજબ સરેરાશ ઇન્ડેક્સ 147.51 આસપાસ પહોંચી ગયો છે। આ આધારે ગણતરી કરવામાં આવે તો ડીએનો દર અંદાજે 62.51% સુધી પહોંચે છે અને નિયમ મુજબ તેને રાઉન્ડ ઓફ કરીને 63% કરવામાં આવી શકે છે। હાલમાં ડીએનો દર 60% છે, એટલે કે જો આગામી 2 મહિનાના આંકડાઓ પણ અનુકૂળ રહે તો જુલાઈ 2026થી લગભગ 3%નો વધારો મળવાની શક્યતા વધી રહી છે। મિત્રો, હવે તમે વિચારતા હશો કે 3% ડીએ વધારો એટલો મહત્વનો કેમ છે? તો તેનો જવાબ ખૂબ જ સરળ છે। માનો કે કોઈ પેન્શનરનું મૂળ પેન્શન 30,000 રૂપિયા છે, તો 3%ના વધારાથી તેને દર મહિને વધારાના 900 રૂપિયા મળી શકે છે। વર્ષના હિસાબે આ રકમ 10,000 રૂપિયાથી પણ વધુ થાય છે। જો કોઈનું મૂળ પેન્શન 50,000 રૂપિયા હોય તો તેને દર મહિને 1,500 રૂપિયા જેટલો વધારાનો લાભ મળી શકે છે। એટલે કે આ વધારો નાનો દેખાતો હોવા છતાં લાખો પરિવારો માટે તે એક મહત્વપૂર્ણ આર્થિક સહારો બની શકે છે। મિત્રો, આ બધાની વચ્ચે સૌથી વધુ ચર્ચા 8મા પગાર પંચને લઈને થઈ રહી છે। ઘણા વર્ષોથી કર્મચારી સંગઠનો અને પેન્શનર સંગઠનો સરકાર સમક્ષ એવી માંગ કરી રહ્યા છે કે વર્તમાન પગાર માળખું અને પેન્શન માળખું બદલાતા સમય સાથે સુસંગત નથી રહ્યું। જીવન નિર્વાહનો ખર્ચ સતત વધી રહ્યો છે, પરંતુ પગાર અને પેન્શનમાં તે પ્રમાણે વધારો થતો નથી। તેથી 8મા પગાર પંચ પાસેથી મોટી આશાઓ રાખવામાં આવી રહી છે। મિત્રો, અનેક કર્મચારી સંગઠનોએ 8મા પગાર પંચ સમક્ષ રજૂઆત કરી છે કે હાલની લઘુત્તમ વેતનની ગણતરી જૂના ધોરણો પર આધારિત છે। વર્ષો પહેલાં જે ખર્ચને ધ્યાનમાં રાખીને પગાર નક્કી કરવામાં આવતો હતો તે આજના સમયમાં પૂરતો નથી। આજે શિક્ષણનો ખર્ચ વધી ગયો છે, આરોગ્ય, રહેઠાણ, વૃદ્ધ માતા પિતાની સંભાળ માટે પણ પરિવારને વધુ ખર્ચ કરવો પડે છે। આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને નવા પગાર માળખાની જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી રહી છે। મિત્રો, ઘણા સંગઠનો દ્વારા ફિટમેન્ટ ફેક્ટર વધારાની પણ માંગ કરવામાં આવી રહી છે। હાલમાં ફિટમેન્ટ ફેક્ટર છે તે કર્મચારીઓ અને પેન્શનરોની જરૂરિયાતોને સંપૂર્ણ રીતે પૂર્ણ કરતું નથી એવી દલીલ કરવામાં આવી છે। કેટલાક સંગઠનો દ્વારા 3.83 જેટલા ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરવામાં આવી છે। જો આવું થાય છે
તો પગાર અને પેન્શનમાં નોંધપાત્ર વધારો જોવા મળી શકે છે. જો કે અંતિમ નિર્ણય સરકાર અને પગાર પંચની ભલામણો પર આધારિત રહેશે. અને મિત્રો, બીજી એક મહત્વપૂર્ણ માંગ એ છે કે ડીએને મૂળ પગારમાં મર્જ કરવામાં આવે. અગાઉના પગાર પંચોમાં પણ આવા પગલાં લેવામાં આવ્યા હતા. જ્યારે ડીએનું પ્રમાણ ખૂબ વધી જાય છે ત્યારે તેને મૂળ પગારમાં ભેળવીને નવી પગાર રચના બનાવવામાં આવે છે. હાલમાં ડીએનો દર 60% સુધી પહોંચી ગયો છે અને જો જુલાઈમાં વધુ વધારો થાય તો તે 63% સુધી જઈ શકે છે. તેથી ઘણા કર્મચારી સંગઠનો માને છે કે હવે ડીએના મર્જરની ચર્ચા થવી જોઈએ. મિત્રો, પેન્શનરો માટે પણ 8મું પગાર પંચ ખૂબ જ મહત્વનું છે. નિવૃત્તિ પછી મોટા ભાગના લોકોની આવકનો મુખ્ય સ્ત્રોત પેન્શન જ હોય છે. જ્યારે મોંઘવારી વધે છે ત્યારે પેન્શનની ખરીદ શક્તિ ધીમે ધીમે ઘટતી જાય છે. તેથી પેન્શનમાં યોગ્ય વધારો થવો જરૂરી છે. અનેક પેન્શનર સંગઠનો દ્વારા એવી માંગ કરવામાં આવી રહી છે કે પેન્શનની ગણતરીની પદ્ધતિ વધુ ન્યાયસંગત બનાવવામાં આવે અને વૃદ્ધાવસ્થામાં વધતા ખર્ચને ધ્યાનમાં રાખીને વધુ સુરક્ષા આપવામાં આવે. મિત્રો, હાલમાં 8મા પગાર પંચ દ્વારા વિવિધ કર્મચારી સંગઠનો અને પેન્શનર સંગઠનો પાસેથી મેમોરેન્ડમ લેવામાં આવી રહ્યા છે. કમિશને મેમોરેન્ડમ સબમિટ કરવાની અંતિમ તારીખ 15 જૂન 2026 સુધી લંબાવી છે. કમિશને સ્પષ્ટ કર્યું છે કે આ છેલ્લો વધારો છે અને ત્યારબાદ વધુ સમય આપવામાં આવશે નહીં. એટલે કે હવે તમામ સંગઠનોએ પોતાની માંગણીઓ અંતિમ સ્વરૂપે રજૂ કરી રહ્યા છે. મિત્રો, કમિશન દેશના વિવિધ વિસ્તારોમાં પરામર્શ બેઠક પર યોજી રહ્યું છે. આ બેઠકોમાં કર્મચારી સંગઠનો, પેન્શનર સંગઠનો અને અન્ય હિતધારકોએ પોતાના સૂચનો અને માંગણીઓ રજૂ કરવાની ભલામણો તૈયાર થાય છે અને અંતે સરકાર તેનો અભ્યાસ કરીને અમલ અંગે નિર્ણય લે છે. તેથી કર્મચારીઓ અને પેન્શનરોને થોડો સમય રાહ જોવી પડી શકે છે. પરંતુ મિત્રો, આ રાહ જોવામાં સમયમાં ડીએનો વધારો એક મહત્વપૂર્ણ રાહત બની શકે છે. જો જુલાઈ 2026થી ડીએમાં 3%નો વધારો મળે તો લાખો કર્મચારીઓ અને પેન્શનરોને તાત્કાલિક આર્થિક લાભ મળશે. ખાસ કરીને એવા પરિવારો માટે આ વધારો મહત્વનો રહેશે જેઓ વધતી મોંઘવારીના કારણે આર્થિક દબાણ અનુભવી રહ્યા છે. મિત્રો, આજે જે માહિતી જાણી તે પરથી સ્પષ્ટ થાય છે કે જુલાઈ 2026નો ડીએ વધારો હવે ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયો છે. સાથે સાથે 8મા પગાર પંચને લઈને પણ આશાઓ વધી રહી છે. આગામી મહિનાઓમાં આવનારા ફુગાવાના આંકડાઓ, ડીએ અંગેનો નિર્ણય અને પગાર પંચની ચર્ચાઓ કરોડો કર્મચારીઓ અને પેન્શનરોના ભવિષ્યને અસર કરી શકે છે. મિત્રો, જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. જય હિન્દ, વંદે માતરમ.